સ્પોકન અંગ્રેજીના કેટલાક જે વાક્યો છે એ આપણે જોઈએ. આઈ વોક અપ અર્લી ટુડે. હું આજે વહેલો ઉઠ્યો. વોટ્સ ધ પ્લાન ટુડે? આજનો પ્લાન શું છે? આઈલ કોલ યુ બેક ઇન 10 મિનિટ્સ. હું તમને 10 મિનિટનો પાછો ફોન કરીશ. ડોન્ટ વરી, એવરીથિંગ વિલ બી ફાઇન. ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. કુડ યુ પ્લીઝ સ્પીક સ્લોલી? શું તમે ધીમે બોલશો? વોકેબલરી વર્ડ્સ ફોર ડેલી કન્વર્સેશન. દૈનિક વાતચીત માટેના શબ્દો. ક્વિકલી, QUICKLY. ક્વિકલી એટલે ઝડપથી, વહેલી તકે. ઇમિડિયેટલી એટલે તરત જ. ઇમિડિયેટલી તરત જ. લેટર એટલે પછી. આઈ વિલ કોલ યુ લેટર. શું થાય છે? આઈ વિલ કોલ યુ લેટર એટલે કે હું તમને ફરી કોલ કરીશ. ટુગેધર એટલે સાથે. વી વિલ ટુગેધર નેક્સ્ટ મોર્નિંગ કે બીજા દિવસે આપણે સાથે હોઈશું. સેપરેટ એટલે અલગ. યુઝફુલ ફ્રેઝિસ ઉપયોગી શબ્દ સમૂહ. આઈ એમ ઓન માય વે. હું મારા રસ્તામાં છું. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ચાલો શરૂ કરીએ. ધેટ્સ ગુડ આઈડિયા. એ સારો વિચાર છે. આઈ એમ નોટ શ્યોર. મને ખાતરી નથી. વોટ ડુ યુ થિંક? તમને શું લાગે છે? સ્પીકિંગ પ્રેક્ટિસ ટીપ. બોલવાની પ્રેક્ટિસની કેટલીક જે ટિપ્સ છે એ છે. થિંક ઇન ઇંગ્લિશ કે આપણે ઇંગ્લિશમાં વિચારવું જોઈએ. શું કરવું જોઈએ? કે સ્પીક કરવા માટે કે થિંક ઇન ઇંગ્લિશમાં વિચારવાનું શરૂ કરવું જોઈએ. સ્પીક વિધાઉટ ફિયર કે કોઈ પણ ડર વગર આપણે બોલવું જોઈએ. લિસન મોર અને સ્પીક મોર. સાંભળવાનું ન્યૂઝ છે. શું છે? ન્યૂઝ છે. પછી મૂવી છે, ઇંગ્લિશ મૂવી છે, એપિસોડ છે, આ બધું આપણે સાંભળી શકીએ છીએ. પછી પોડકાસ્ટ છે, કાર્ટૂન છે. પછી સ્પીક મોર આપણા મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપ સાથે તમે ડિસ્કસ કરી શકો છો. રેકોર્ડ એન્ડ લિસન મોબાઈલ છે, લેપટોપ છે વગેરેની અંદર તમે રેકોર્ડ કરી અને તેને પોતાનું જે રેકોર્ડ કરેલું છે તેને સાંભળી શકો છો. યુઝ ન્યૂ વર્ડ્સ. યુઝ ન્યૂ વર્ડ્સ એટલે કે રોજ નવા શબ્દોનો વપરાશ કરો એટલે કે ઇન્ક્રીઝ વોકેબુલરી. શું કે? ઇન્ક્રીઝ વોકેબુલરી. તમારા જે શબ્દો ભંડોળની અંદર ઇન્ક્રીઝ એટલે વધારવું થાય. શોર્ટ ડાયલોગ પ્રેક્ટિસ ટૂંકું સંવાદનો અભ્યાસ કરો. હાય, હાવ આર યુ કે તમે કેમ છો? આઈ એમ ફાઇન એન્ડ યુ. હું સારું છું ને તમે? એટલે હું ઠીક છું ને તમે? આઈ એમ ડુઈંગ વેલ. વોટ આર યુ ડુઈંગ ટુડે? કે હું સારો છું. તમે આજે શું કરી રહ્યા છો? આઈ એમ ગોઈંગ શોપિંગ. ડુ યુ વોન્ટ ટુ કમ? હું શોપિંગ કરવા જઈ રહ્યો છું. તમે આવશો? આવા પ્રશ્નો આપણે દિવસ દરમિયાન પૂછી શકાય જે નાના નાના હોય. શ્યોર, લેટ્સ ગો. તો હા ચાલો આપણે જઈએ. તો આ સાથે જ આપણે આજનું જે સ્પીકિંગ છે બરાબર આજનું લેક્ચર તે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.